જય માતા જય દ્વારકાધીશ। તો કેમ છો બધા? મજામાં ને? મજામાં છે તો હું પણ મજામાં છું। તો કપાસમાં આપણે હાથી બાતી કમ્પ્લીટ હાલીને થઈ ગયું છે। તો અટાણમાં થોડોક વરસાદે આવી ગયો ભેગો। તો મેં કીધું કપાસમાં ખડ પાછું છોટી ગયું કે નહીં, હાલ તો હું આટા મેં કીધું મારતા હું। તો કપાસમાં તો પાછું ખડ બધું એમને છોટી ગયું છે ને, તો કપાસ આપણા મોટો થઈ ગયો છે। આપણે પાળા બાંધવાના તો જોઈ શકો તો આપણે કપાસ છે મોટો જબર થઈ ગયો છે। અમુક કપાસ મારા ખંભે ઠેઠ પૂગી ગયો જોતો, જો અમારે ખંભે ઠેઠ પૂગો આવી ગયો છે। જોઈ શકો આપણો કપાસ ઠેઠ લગન એકદમ સકાજામ થઈ ગયો છે। હવે તો આપણે પાળા બાંધવાનું શરૂ કામ છે કરવાનું આજ, પણ થોડોક વરસાદ આવી ગયો એટલે એમાં સોટી ગયો કપાસમાં પાછું ખડ, એટલે થોડું ભીનું થઈ ગયું છે। એટલે ટાઈમમાં આપણે મેળ નહીં આવે પાળા બાંધવાનો, એટલે મેં કીધું થોડાક મોડેથી ચાલુ કરીશું। તો આજ મેં કીધું વ્લોગ નાખી દઈ નવો, કેમ છે કેમ નહીં એ આપણે કીધું નવો વ્લોગ નથી બનાવ્યો। તો તમે જોઈ શકો કપાસ આપણો મોટો થઈ ગયો છે। કીડાની કડથી માથે આવડો કપાસ થઈ ગયો છે આપણે। તો જો આવો કપાસ છે આપણે। તો કેવો કપાસ લાગ્યો મારો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તમારે કપાસ હોય તો કોમેન્ટ કરજો ભાઈ, અમારે કપાસ આવડો છે, તમારે એકને છે એવું નહીં, એટલે તમે પણ કોમેન્ટ કરી દેજો। તો જો આપણે શું કહેવાય 20 વીઘાનો કપાસ છે આવડો થઈ ગયો છે મોટો, કીડે ભાઈ વગી ગયો છે। તો હજી આપણે થોડાક આગળ જઈ, આગળ નહીં જવું તો શેઢો લાંબો ઠેઠ છે, તમે જોઈ શકો। એટલે બધે કે આપણે તો એમ છે નહીં, એટલેથી પાછા વળી જઈએ આપણે। તો આપણે એટીએમ કપાસ છે, એમાં 2 વાર ખાતર આપી દીધું ઉરિયા, ને હવે આજમાં પાળા બાંધવાના છે। તો જરાક વરસાદ આવી ગયો એટલે બધું ભીનું થઈ ગયું છે, એટલે મેળ આવે એવું છે નહીં। તો મેં કીધું એકાદો વ્લોગ બનાવો છે એમ। તો જો આપણે શું કહેવાય ખેડૂતને શું કહેવાય આની માંથી આખું વરસ કાઢવાનું હોય એટલે આને આપણે હાંસવવું પડે। જો આ ફેલ જ્યું એટલે આપણું વરસ આખું ફેલ જાય, એટલે આને માટે આપણું આખું વરસ કાઢવાનું હોય એટલે આને સારવાર બધી કરવી પડે, એટલે હાટું એમ આટો મારવા જવું પડે એમાં। તો હવે ફરીથી મળશું નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય, જય માતાજી। લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।